કચ્છના પ્રવેશ દ્વાર પાસે સામખિયાળી ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક સાથે 4 વાહનો અથડાતા અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માતમાં ટેન્કરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને સ્થાનિક લોકો અને ક્રેનની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું। આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને હટાવી વાહન વ્યવહાર ફરી સૂચિત કરવામાં આવ્યો હતો। સદનસીબે મોટી જાનહાનિ થઈ નથી।